નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે આજે છે ને વેરાવળની રવિવારી માર્કેટની અંદરમાં. તો મિત્રો તમે જોઈએ છે રાજકોટની રવિવારી માર્કેટ, જુનાગઢની રવિવારી માર્કેટ, પોરબંદરની રવિવારી માર્કેટ, મિત્રો જામનગર સુધીની ઘણી બધી રવિવારી માર્કેટ તમે જોઈએ છે. અને આજે છે ને આપણે કંઈક નવું બતાવવા જઈ રહ્યા છે, તે છે ને વેરાવળની રવિવારી માર્કેટ. તો આપણે જોઈએ અહીં છે ને કંઈક અલગ છે, કારણ કે આ છે ને રવિવારી માર્કેટ રોડ ઉપરના ભાગમાં જો આ છે ને બે સાઈડ અલગ અલગ રીતના બે સાઈડ ભરાય છે. જો તો છે ને આપણે છે ને આજના બ્લોગમાં આપણે જોવાના છીએ અહીંયા શું મળે છે. તો બની આવે જો આજના બ્લોગમાં આપણી હારે. તો જો છે ને અહીંથી આ રવિવારી માર્કેટની સ્ટાર્ટ થાય છે. પહેલો પઠારો જો અહીંથી ચાલુ થાય છે. અને જો અહીંયા છે ને બ્લેન્કેટ ને એવું બધું મળે છે, ગરમ શિયાળાની બધી વસ્તુઓ. તો જો આ ઉભો રોડ છે ને તમને જે દેખાય છે, આ ઉભા રોડ ઉપર આખું છે ને બંને સાઈડમાં માર્કેટ લાગેલું હોય છે. તો જો છે ને આ જાકીટ છે, અહીંયા આ બીજો પઠારો છે ને એ જાકીટનું છે. અહીંયા આવી રીતના આ જાકીટું મળે છે. જો ઠંડીની સિઝન છે એટલે તમને છે ને અહીંયા જાકીટું બધું મળી જશે. જો આ રજાઈ છે, આ બેડશીટ છે એમ. રજાઈ કઈ છે? આ રજાઈ છે એમ. શું ભાવ છે આનું? કેટલા? 500 રૂપિયામાં રજાઈ. જોવો આનો શું ભાવ છે? આનો 800 રૂપિયા. આ શું છે? ગાલીચા છે. ગાલીચા 800 રૂપિયામાં. જો આ ગાલીચા છે 800 રૂપિયામાં. જોઈ લો તમે, કલર ને રેન્જ આખી છે ને તમે જોઈ શકો છો. જો ભાવ થઈ જશે કાકા કઈ કે શું છે એમ? સામેના ભાગમાં શું છે એ આપણે જોઈએ. આપણે છે ને એક સાઈડનું લૂંટાવશું તો તમને બરોબર દેખાશે નહીં. એટલે હું કોશિશ એ કરું છું કે તમને છે ને આજનો બ્લોગ કંઈક સારું લાગે ને કંઈક સમજાય. જો ટ્રાફિક ખાલી છે. જો અહીંયા છે ને ટ્રાફિક ખાલી છે. જો અહીંયા છે ને ટી શર્ટ ને ટીંગાઈ છે. જોઈ લો જાકેટ ને ટી શર્ટ ને બધું મિક્સમાં છે. જો અહીંયા જો આ લોકો અહીંયા છે ને ખરીદી કરે છે. જો આવી રીતના કંઈક છે. તો મિત્રો આ છે આજનું વેરાવળનું રવિવારી માર્કેટ. હું તમને બતાવું છું. માર્કેટ છે ને શાંત છે એકદમ છે ને માહોલ શાંત છે. ઓલી જે ઘોંઘાટ થતું હોય ને એવું કઈ નથી. નિરાંત જો બધી પોતપોતાની રીતના ખરીદી કરે છે. માર્કેટની અંદરમાં જે ઓલા બૂમા બૂમ થતા હોય ને એવું કઈ નથી. નિરાંત સાવ એકદમ સાવ શાંત વાતાવરણ છે. જો કોઈ જાતનું કઈ ઘોંઘાટ નહીં. જો નિરાંત સાવ 100 રૂપિયામાં ખાલી વસ્તુ સારી છે. ને વેરાવળનું માર્કેટ છે ને આપણે લગભગ યુટ્યુબર કોઈ ખબર નહીં કહી દે. આપણે છે ને વેરાવળના માર્કેટમાં આવી ગયા છે. આ રવિવારી માર્કેટ તમે જોઈ રહ્યા છો ને એ છે ને વેરાવળનું છે. જો લેડીઝ જેન્ટ્સ 100 રૂપિયામાં ચંપલ. શું વાત છે? જો આ પેન્ટ છે ને 150 રૂપિયાના 2 મળશે. જો કાકા કેટલા વાગે માર્કેટ ચાલુ થઈ જાય? કેટલા વાગ્યાથી ચાલુ થાય છે? 4 વાગે શરૂઆત થાય. 4 વાગ્યાથી થાય છે. સાંજે કેટલા વાગ્યા સુધી હોય? 7 વાગે. 7:30 સુધી. ભાઈ જો આ છે ને વેરાવળનું માર્કેટ છે ને જો ઉભા રોડ ઉપર લાગે છે, બંને સાઈડમાં હોય છે. અને આનો ટાઈમ છે ને 4 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે, સાંજે 6-7 વાગ્યા સુધી હોય છે. જો આ હજી ગોઠવણી હાલે છે બધાની. જો ઠંડી માટે સ્પેશિયલ જાકીટ
લાલ પીળા ગુલાબી બધી કલરના તમને અહીંથી જાકેટ મળી જશે જો વેરાવળના રવિવારી માર્કેટમાં આવી રીતના છે ને વેરાવળનું માર્કેટ સ્ટાર્ટ થાય છે અહીંથી શું છે શિયાળાની સ્પેશિયલ વસ્તુ છે બધી આપણે બધી માર્કેટમાં જોઈએ છે ને બધાના ભાવ અલગ અલગ હોય છે તો આપણે આ વેરાવળની માર્કેટમાં છે ને આજે વેરાવળની માર્કેટના પણ ભાવ જાણીએ શું ભાવ છે અલગ અલગ ભાગ હા શું છે આ થપ્પાના શું છે આમાં 300 રૂપિયા 300 નું એક આવે ને સાઈડ બાઈટ શું છે આમાં સિંગલ આવે 300 રૂપિયાનું છે જોવા અહીંયા બધી માર્કેટના આપણે જોયા વેરાવળનો ભાવ આજે છે ને તમારા સુધી હું પહોંચાડું છું અને આ માર્કેટ છે ને એ વેરાવળનું છે અને જો આ 300 રૂપિયા મતલબ કે જો અલગ અલગ રેન્જ બધી બધાના ભાવ છે ને અલગ અલગ છે આમાં જોઈ લો 350 રૂપિયામાં જો સેલ્ફી સ્ટિક છે 350 રૂપિયા ક્યાં ખોલો તો ને શું છે જો આ સેલ્ફી સ્ટિક છે જો આ આપણે જે જોયું ને એ જોઈ લો આની સાઈઝ છે ને કેવડી છે 6 ફૂટ મારી હારો હાર છે જોઈ લો છે આ સેલ્ફી સ્ટિકની સાઈઝ 6 ફૂટની છે લંબાઈ છે એ જો પછી અહીંયા આ ઇન્સ્પ્રી મળે છે આનું શું ભાવ છે હાલો તો જો આપણે છે ને એક સબસ્ક્રાઈબર મળી ગયા ભાઈ આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધું છે જો અહીંયા પણ આપણે કંઈક ટુવાલ ને બધું છે શું ભાવ છે 100 રૂપિયામાં જો વસ્તુ દમદાર કઈ ઘટે ને એવી વસ્તુ સારી છે 100 રૂપિયામાં ટુવાલ નું શું ભાવ છે 250 રૂપિયા મોટા ફૂલ સાઈઝ કેવડી સાઈઝ આવે સાઈઝ કેવડી આવવાની કાકા બતાવે છે 250 રૂપિયામાં ટુવાલ ભાવ ઓછો થઈ જાય કાકા કે ભાવ ઈ જ છે 220 રૂપિયામાં છેલ્લે આપશે કાકા જો કોટનનો પ્યોર કોટનની ક્વોલિટી છે સાઈઝ ફૂલ સાઈઝ છે જો તો અહીંયા છે ને જો ચીક્કી નહીં મળી જશે ગોળ ચીક્કી ને એવું બધું પણ છે માર્કેટમાં જો અહીંયા રવિવારી માર્કેટમાં તમને વેરાવળમાં પણ મળી જશે જો આ ઠંડીની સિઝનની સ્પેશિયલ વસ્તુ શું ભાવ જાનો 50 રૂપિયામાં જો આ છે ડાળિયા પાક પછી આ છે તલ પાક આ બધી વસ્તુ પણ તમે અહીંથી છે ને માર્કેટમાંથી લઈ શકો છો પછી આ છે ચીક્કી એટલે વેરાવળની માર્કેટમાં તમને છે ને એ બધું મળી જશે અહીંયાથી તમને છે ને મોબાઈલની એસેસરીઝ મળી જશે અહીં તમને મોબાઈલની આખી બધી જો એસેસરી મળી જશે અહીંથી તમને મોજા નહીં મળી જશે હાથના મોજા છે પગના મોજા છે તો મિત્રો આપણે છે ને આવી ગયા તિબેટિયન વુલન માર્કેટમાં તમે જોઈ રહ્યા છો અહીં છે ને આપણે ગરમ કપડાં ને એવું બધું મળી જશે શિયાળા માટે ગરમ જાકેટ ને બધું જો તમે જોઈ રહ્યા છો અને આનું સરનામું છે મિત્રો રવિવારી માર્કેટ જ્યાં ભરાય છે ને વેરાવળમાં ટાવર ચોક થી લઈને ઝાલેશ્વર સુધીનો જે રોડ જાય છે ને એ રોડ ઉપર જ છે જો સરકારી હોસ્પિટલના સામેના ભાગમાં મિત્રો તમે અહીંથી પણ ખરીદી કરી શકો છો છોકરીઓ માટે બધું મળી જશે 430 રૂપિયામાં જો તમને મળી જશે 220 રૂપિયામાં છે જો આ છે ને અને તમે આવી જશો ને તો અંદરમાં જો એક સ્ટોલ છે ને એ સ્પેશિયલ લેડીઝો માટે છે જો અહીંયા 160 રૂપિયા આવી રીતના કંઈક છે જો અહીંયા તિબેટિયન માર્કેટ છે મારી પછવાડના એરિયા છે બહુ મોટું માર્કેટ છે તમારા ગરમ વસ્તુ જોતી હોય ને બધી તમને અહીંથી શિયાળાની મળી જશે આ છે તિબેટિયન માર્કેટ हमारे तो यहाँ पे ना भैया 35 साल हो गया 35 साल से आ रहे हो यही मतलब एक ही जगह पे हाँ जगह चेंज होते लगे नहीं बिरावे नहीं हाँ मतलब 20 साल यहाँ पे आए हो अगले साल यहाँ नहीं आओगे सर आएंगे सर जगह मिलेगा तो यही रहेगा बरोबर क्योंकि हम लोग 35 साल से आते हैं वेरावल में 35 साल से आते हो लेकिन आपका कोई एड्रेस फिक्स नहीं होता यहाँ पे जहाँ पे आपको जगह मिलेगा वहीं पर आ जाओ अगर जगह मिलेगा तो पहले वहाँ लगा था पानी के पास उसके बाद ठीक है मोरी अभी इधर
આ માસી કહે છે કે 35 વર્ષથી છે ને આવીએ છીએ અહીંયા, પણ એ છે ને કોઈ જગ્યા છે ને એ ફિક્સ નથી હોતી. ક્યારેક જો અહીંયા મળી જાય તો પછી અહીંયા આવી જાય, અથવા તો કોઈ પણ જગ્યા XYZ એ લોકો છે ને આ દર વર્ષે ફિક્સ હોય છે, આવવાનો ફિક્સ હોય છે, પણ એનું છે ને એડ્રેસ છે ને અહીંયા ફિક્સ નથી હોતું. તો તમે જો વેરાવળની અંદરમાં છે ને એની મુલાકાત લઈ શકો છો. માસી છે 35 વર્ષ છે એટલે છે ને એકદમ. ક્યાં નામ આપકા? ઈશીબેન. શીબેન. આપકા? યંકી. યંકી. બેસ્ટ. જો આ છે આવજો. તિબેટિયન માર્કેટ. બ્લેન્કેટ ના આપણે છે ને બધી જગ્યાએ ભાવ અલગ અલગ પૂછ્યા છે, કારણ કે બ્લેન્કેટ અત્યારે છે ને સિઝન છે, ઠંડીનો સમય છે ને તો વધારે હાલે છે. જો થપ્પા લાગેલા છે, તમે જોઈ શકો છો. એવો એકદમ મખમલ જેવું છે, પોચું છે સાવ. અલગ અલગ જગ્યાએ છે ને ક્વોલિટી છે ને એ બધી અલગ અલગ તમને જોવા મળશે. જોવા બધી છે ને બધી સ્ટોલમાં તમને છે ને ક્વોલિટી અલગ અલગ જોવા મળશે. આપણે જોઈએ આનો ભાવ જાણીએ આનું શું છે. સિંગલ ના 250 છે ને ડબલ ના 500 રૂપિયા. જો આ છે ને ડબલ ના છે, જો આ 500 રૂપિયામાં છે. સિંગલ 250. ભાવ વ્યાજબી થશે કે જ છે? ડબલ લેવો કે સિંગલ લેવો? ખાલી ભાવ તો ગયો તમે? 400 માં. હા 400 રૂપિયામાં આવશે. જો આ છે ને તમને 400 રૂપિયામાં મળશે. તો જો અહીંથી છે ને રવિવારી માર્કેટ પૂરી થાય છે ને આ જો અહીંયાથી આખું બંને સાઈડમાં છે ને માર્કેટ છે. હું તમને છે ને વચ્ચે ઊભીને બતાવી દઉં બે સાઈડના પથારા. અહીં છે ને કોઈ ગીચવાળું નથી, આમ બધું છૂટું છૂટું છે એટલે છે ને અહીંયા ખરીદી કરવાની લોકોને મજા આવે. જો હું વચ્ચે ઊભીને તમને દેખાડું છું. મારું છોડના બાજુમાં છે બધું. અહીંયા છે ને પૂરું થઈ ગયું આ માર્કેટ છે ને હવે એન્ડ આવી ગયો અહીંયાથી. આપણે પણ અહીંયા આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય એટલે સબસ્ક્રાઈબ કરી દેજો.